જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે મનમાં શું આવે? વ્યાપાર, ઉદ્યોગ, ખાણીપીણી. પણ આ બધાથી પણ જૂનો અને ભવ્ય છે ગુજરાતનો વારસો. એ કોઈ પથ્થરની ઇમારત નથી, પણ હજારો વર્ષોની એક જીવંત વાર્તા છે. એક એવી વાર્તા જેની ગૂંજ આજે આખી દુનિયામાં સંભળાય છે. તો ચાલો આજે આપણે આ જ વાર્તાના પાના ફેરવીએ. પણ સવાલ એ થાય કે ગુજરાતના વારસામાં એવું તે શું છે જે તેને દુનિયાભરમાં આટલો પ્રખ્યાત બનાવે છે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. આ જવાબને બરાબર સમજવા માટે પહેલાં આપણે યુનેસ્કોને સમજવું પડે. યુનેસ્કો એટલે સમજો કે દુનિયાની એક એવી સંસ્થા જે 1945થી કામ કરે છે. એનું કામ છે દુનિયાભરમાંથી એવા અદ્ભુત સ્થળો શોધવા જે ખાલી એક દેશના નહીં પણ આખી માનવજાતના વારસાનો હિસ્સો હોય. અને જેને વર્લ્ડ હેરિટેજનો ટેગ મળે ને એ તો બહુ જ મોટી ગૌરવની વાત કહેવાય. અને આપણા ગુજરાતની વાત કરીએ તો ગર્વથી કહી શકાય કે આપણી પાસે આવી 1, 2 કે 3 નહીં પણ પૂરી 4 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. જબરદસ્ત કહેવાય ને? તો ચાલો હવે મોડું નથી કરવું, ગુજરાતના આ 4 ઐતિહાસિક રત્નોની સફર પર નીકળી પડીએ અને જોઈએ કે એમાં એવું તે શું ખાસ છે. આપણી લિસ્ટમાં પહેલું નામ છે ચાંપાનેર પાવાગઢ. અને હા, આ એ જ જગ્યા છે જેને 2004માં ગુજરાતની સૌથી પહેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવાનું ગૌરવ મળ્યું હતું. હવે ચાંપાનેરની સ્ટોરી પણ બહુ મજેદાર છે. એની શરૂઆત થઈ એક દોસ્તીથી. વનરાજ ચાવડાએ એમના મિત્ર ચાંપાવાણિયાના નામ પરથી આ શહેર વસાવ્યું. પણ પછી 1484માં મોહમ્મદ બેગડાએ એને જીતી લીધું અને એનું નામ બદલીને કરી નાખ્યું મુહમ્મદાબાદ. અને ખબર છે, આ એ જ ધરતી છે જ્યાં મહાન સંગીતકાર બૈજુ બાવરાના સૂર રેલાતા હતા. મોહમ્મદ બેગડાનું સપનું કંઈ નાનું સૂનું નહોતું. એ ચાંપાનેરને ખાલી રાજધાની નહોતો બનાવવા માંગતો. એનું સપનું તો એને બીજું મક્કા બનાવવાનું હતું. એકદમ ભવ્ય ધાર્મિક કેન્દ્ર. આ બતાવે છે કે એની સોચ કેટલી મોટી હતી. સારું, તો ચાંપાનેરની રાજકીય અને ઐતિહાસિક વાતો પછી હવે આપણે જઈએ છીએ એક એવી જગ્યાએ જે કળા અને પ્રેમનું જીવતું જાગતું પ્રતીક છે. વાત છે પાટણની શાન રાણી કી વાવની, જેને 2014માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો. આ કોઈ એવી તેવી વાવ નથી હો. આ તો રાણી ઉદયમતીએ એમના પતિ રાજા ભીમદેવ પહેલાની યાદમાં બનાવેલી એક અદ્ભુત કલાકૃતિ છે. આખી વાવ મારું ગુર્જર શૈલીમાં બનેલી છે. એટલે કે જાણે પથ્થરો પર કવિતા લખી હોય. અને સૌથી ગજબની વાત તો એ છે કે સદીઓ સુધી આ વાવ સરસ્વતી નદીના કાંપ નીચે દટાયેલી રહી, જેના કારણે એ તૂટફૂટથી બચી ગઈ. અને પછી જ્યારે 1968માં પુરાતત્વ વિભાગે એને ખોદી કાઢી, ત્યારે એની અંદરથી 500થી પણ વધારે શિલ્પો એકદમ સહી સલામત મળ્યા. વિચારો તો ખરા! અને આ વાવ ખાલી ઇતિહાસના પુસ્તકોમાં જ નથી, એ તો આજે આપણી સાથે આપણા ખિસ્સામાં પણ છે. જી હા, એનું મહત્વ એટલું બધું છે કે આપણી 100 રૂપિયાની નવી નોટ પર એનું ચિત્ર છે. રોજ લાખો લોકોના હાથમાંથી આ વારસો પસાર થાય છે. ચાલો, અત્યાર સુધી આપણે એક સ્મારકની વાત કરી, પણ હવે આપણે વાત કરીશું એક આખા શહેરની. અને એ શહેર છે આપણું અમદાવાદ, ભારતનું સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી. અમદાવાદની આ સફર બહુ લાંબી અને રસપ્રદ રહી છે. જુઓ, 1411માં સુલતાન અહેમદ શાહે આશાવલની જગ્યાએ આ શહેર વસાવ્યું, પણ એને આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવવામાં સદીઓ લાગી ગઈ. એના માટેના પ્રયત્નો 1984માં શરૂ થયા હતા અને છેક 2017માં યુનેસ્કોએ અમદાવાદને ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું. કેટલી લાંબી રાહ જોવી પડી! અને હવે તૈયાર થઈ જાઓ એક ટાઈમ ટ્રાવેલ માટે. આપણે જઈ રહ્યા છીએ હજારો વર્ષ પાછળ, આપણા ચોથા અને સૌથી જૂના વર્લ્ડ હેરિટેજ સ્થળ પર. નામ છે ધોળાવીરા, હડપ્પન સંસ્કૃતિનું એક આખું મહાનગર, જેને હમણાં જ 2021માં આ સન્માન મળ્યું. ધોળાવીરા આપણને સીધા 5000 વર્ષ પાછળ લઈ જાય છે. અને ત્યાંનું ટાઉન પ્લાનિંગ જોઈને તો આપણે આજના એન્જિનિયરો પણ દંગ રહી જઈએ. શું નહોતું ત્યાં? દુનિયાનું સૌથી પહેલું સાઇનબોર્ડ, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે 1-2 નહીં, પૂરા 16 જળાશયોની સિસ્ટમ, અને રમતગમત માટે એક વિશાળ સ્ટેડિયમ પણ. ખરેખર એ સમયની એન્જિનિયરિંગ કળાને સલામ કરવી પડે. તો આ તો થઈ યુનેસ્કો લિસ્ટની વાત. પણ શું ગુજરાતનો વારસો અહીં પૂરો થઈ જાય છે? બિલકુલ નહીં. આ તો ખાલી ટ્રેલર છે.
ચાલો હવે ફટાફટ કેટલાક બીજા અદ્ભુત સ્થળો પર પણ એક નજર નાખી લઈએ. જુઓ, અહીં 2 ગજબના મંદિરો છે. એક બાજુ છે મોઢેરાનું સૂર્ય મંદિર. એની રચના જ એવી રીતે કરાઈ છે કે વર્ષના અમુક દિવસે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પડે. કેવું અદ્ભુત વિજ્ઞાન! અને બીજી બાજુ છે આપણું સોમનાથ મંદિર, દેશનું પહેલું જ્યોતિર્લિંગ, જેની પર કેટલાય હુમલા થયા પણ એ દરેક વખતે ફરી બેઠું થયું. શ્રદ્ધા અને જુસ્સાનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? હવે ગુજરાતનો વારસો એટલે ખાલી જૂના મંદિરો અને મહેલો જ નહીં. આ એ ધરતી પણ છે જ્યાં આધુનિક ભારતના ઇતિહાસના સૌથી મોટા અધ્યાય લખાયા. ગાંધીજીના આશ્રમો, કોચરબ હોય કે પછી સાબરમતી, આ ખાલી ઇમારતો નથી. આ એ જગ્યાઓ છે જ્યાંથી આઝાદીની લડતને નવી દિશા મળી. સાબરમતી આશ્રમમાં આવેલું હૃદયકુંજ તું જાણે આખા દેશનું દિલ હતું. અને હા, એ ઐતિહાસિક દાંડીકૂચની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. આ જગ્યાઓ આજે પણ આપણને એ સંઘર્ષની યાદ અપાવે છે. ચાલો એક નાનો ચક્કર ફરીથી અમદાવાદનો લગાવીએ, કારણ કે આ શહેર ખાલી હેરિટેજ સિટીના ટેગ પૂરતું સીમિત નથી. અહીં તો ગલીએ ગલીએ ઇતિહાસ છુપાયેલો છે. અહીં જો સદીઓનો ઇતિહાસ કેવી રીતે એકસાથે ધબકી રહ્યો છે. એક તરફ છે 15મી સદીનું કાંકરિયા તળાવ, જે આજે પણ વાર્ષિક કાર્નિવલથી જીવંત છે. પછી આવે છે 16મી સદીની સીદી સૈયદની જાળી. એની કોતરણી એટલી નાજુક અને પ્રખ્યાત છે કે દેશની ટોપ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદે એને પોતાનો લોગો બનાવ્યો છે. અને પછી છે 19મી સદીનું હઠીસીનું દેરાસર, જે શાંતિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. એક જ શહેરમાં કેટલી બધી વિવિધતા! ગુજરાતની ધરતીને તો આસ્થાની ધરતી પણ કહેવાય છે. અહીં 4 ધામમાંનું એક દ્વારકાધીશ મંદિર બિરાજે છે. તો અંબાજી અને બહુચરાજી જેવા શક્તિપીઠ પણ છે. પ્રાચીન શામળાજી મંદિર છે. તો સાથે સાથે આધુનિક કલાકારીગરીનો બેનમૂન નમૂનો એટલે કે અક્ષરધામ મંદિર પણ છે. દરેકનું પોતાનું આગવું મહત્વ અને ઇતિહાસ છે. તો આટલી બધી જગ્યાઓ જોયા પછી આખી વાતનો સાર શું નીકળે છે? સાર એ જ છે કે ગુજરાતનો વારસો કોઈ મ્યુઝિયમમાં બંધ નથી. એ એક જીવંત ગાથા છે. અહીં ધોળાવીરા જેવા 5000 વર્ષ જૂના શહેરના ખંડેર છે, તો ચાંપાનેર જેવી ભવ્ય રાજધાનીના અવશેષો પણ છે. એક તરફ સોમનાથમાં અટૂટ શ્રદ્ધા દેખાય છે, તો બીજી તરફ રાણી કી વાવમાં કળાની ઊંચાઈ દેખાય છે. અને આ બધાની વચ્ચે છે અમદાવાદ, એક એવું શહેર જ્યાં ઇતિહાસ આજે પણ આપણી સાથે ચાલે છે, આપણી સાથે શ્વાસ લે છે. આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક સવાલ પાછળ છોડી જાય છે. આ જે અમૂલ્ય વારસો આપણને મળ્યો છે, એને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની જવાબદારી કોની? આપણી જ ને, બરાબર ને? તો આપણે એવું તે શું કરી શકીએ કે ભવિષ્યની પેઢીઓ પણ આ વારસાને જોઈ શકે, અનુભવી શકે અને એના પર ગર્વ લઈ શકે? આ સવાલ પર વિચાર જરૂર કરજો.